બાળકને વારંવાર માર્ગ તેમ અને રાત્રિ દરમિયાન પણ સ્તનપાન કરાવવું, કારણ કે યોગ્ય રીતે વળગાડીને વારંવાર ધવડાવવાથી ધાવણ વધુ આવે છે. બાળક માગે ત્યારે ધવડાવવાથી તેને વારંવાર પોષણ મળે છે અને સ્તનનો ભરાવો, સોજો અટકે છે. અપૂરતા પોષણની સમસ્યા અટકે છે. રાત્રિ દરમિયાન ધવડાવવાથી માતાના શરીરમાં પ્રોલેક્ટિનનો અંતઃસ્રાવ વધે છે, જેનાથી માતા સ્વસ્થતા અનુભવે છે. ટોટી, ચૂસણી કે બોટલથી દૂધ આપવું નહીં. ટોટી, ચૂસણી આપવાથી ધાવણ લેવામાં તકલીફ પડે છે. ચેપ લાગવાની શક્યતા વધે છે. ગ્રાઇપ વોટર, જન્મથુટી, ઘસારો, ચમચો, કડવાટ વગેરેની જરૂર નથી. ધવડાવ્યા પછી શું કરશો? ધાવણ આપ્યા પછી ખંભે તેડી, પીઠ પર થાબડીને ઓડકાર ખવડાવવો ખૂબ જરૂરી છે. ઓડકાર કરાવ્યા પછી જ બાળકને નીચે સુવડાવવું. સુવડાવતા પહેલા થોડીકવાર બાળકને નાક ન દબાય એવી રીતે પેટ પર ઊભું સુવડાવી શકાય, જેથી બાળકને ધાવણ લીધા પછી પેટમાં તકલીફ ન થાય. માતાની સોડમાં સુવડાવો, જેથી વારંવાર ધાવણ આપવું સહેલું પડે અને બાળક હૂંફાળું પણ રહે. સ્તનપાન એટલે બાળરાજાનો સર્વોત્તમ ખોરાક. જન્મ પછી બાળકને પહેલા કલાકમાં તરત જ ધવડાવો. માતાનું પ્રથમ ધાવણ બાળકને જરૂર આપો. જન્મથી 6 મહિના સુધી ધાવણ સિવાય અન્ય ખોરાક કે પ્રવાહી ન આપવા, પાણી પણ નહીં. 6 માસની ઉંમર પછી બાળકને થોડા પ્રમાણમાં ગીલા મસળેલા દાળ, અનાજ, શાક અને ફળ આપવા. ખોરાકની માત્રા, ઘટ્ટતા અને સંખ્યા ધીમે ધીમે વધારવી. જન્મ સમયે બાળકનું વજન કરાવો. ઝાડા. જો બાળકને ઝાડા હોય તો તેની સારવાર માટેના નિયમો. જો બાળક સ્તનપાન કરતું હોય તો તેને વારંવાર સ્તનપાન ચાલુ રાખો. જો બાળક વધારાના અન્ય ખોરાક લેતું હોય તો થોડાં પ્રમાણે ખોરાક આપવાનું ચાલુ રાખો. જ્યારે બાળક સાજું થઈ જાય ત્યારબાદ અને તેની સામાન્ય ભૂખ દેખાય ત્યારે તેણે ગુમાવેલું વજન પાછું મેળવવા તેને સામાન્ય બરાબર ખોરાક આપો. વધારાના પ્રવાહીઓ આપો. ઓ આર એસ પીવડાવો. મોં વાટે આપવાનું. પ્રવાહી પીવડાવવાનું તાત્કાલિક શરૂ કરો. જેમ કે દાળનું પાણી, ભાતનું ઓસામણ, પાતળી છાશ, લીંબુનું પાણી, આછી ચા વગેરે. ધાવતા બાળકને ધવડાવવાનું ચાલુ રાખો. રોજ અપાતો ખોરાક આપવાનું ચાલુ રાખો. આર એસનું શરબત તૈયાર કરવાની રીત. લીટર 5 ગ્લાસ જેટલું ચોખ્ખું પીવાનું પાણી લો. પડીકામાંથી પૂરેપૂરો આર પાવડર પાણીમાં નાખો. સાથે સાથે આર એસ નું શરબત આપવાનું શરૂ કરો. આર એસ પાવડર પૂરેપૂરો ઓગળી જાય ત્યાં સુધી હલાવ. આર એસ નું પેકેટ આંગણવાડીમાં મળે છે. તેમ છતાં જો ઝાડા ચાલુ રહે તો આરોગ્ય કેન્દ્રમાં લઈ જાવ. દરેક ઝાડા બાદ આર એસ શરબત પીવડાવો. આરોગ્ય કર્મી તરીકેની ભૂમિકા અને જવાબદારીઓ. પૂરની પરિસ્થિતિમાં કુટુંબોમાં ક્લોરિનેશન કરાવેલા પાણીનો ઉપયોગ કરવા સલાહ આપો. ગંભીર લક્ષણો દેખાય તો રેફર કરો. જો બાળકમાં નીચે મુજબના ગંભીર લક્ષણો, ચિહ્નો દેખાય તો તાત્કાલિક પ્રથમ સ્તરીય સંદર્ભ સેવા કેન્દ્ર પર બાળકને લઈ જવા તમે કુટુંબીજનોને સલાહ આપો. જો બાળક ઢીલું દેખાય. જો બાળક પ્રવાહી પી ન શકે અથવા સ્તનપાન કરી ન શકે. ઝાડામાં લોહી દેખાય. 8 કલાકથી પેશાબ થયો ન હોય. તમારે પ્રથમ સ્તરીય સંદર્ભ સેવા કેન્દ્રનું સ્થળ જાણી લેવું જોઈએ, જેથી તમે બાળકોને પ્રથમ સ્તરીય સંદર્ભ સેવા કેન્દ્ર પર મોકલવા માટે માતાઓ, કુટુંબીજનોને સલાહ આપી શકો. માતાને આર એસ આપવા માટે સલાહ આપો. આર એસ
નાંગ ડેપો હોલ્ડર તરીકે તમારી પાસે ORS નો પૂરતો જથ્થો હોવો જોઈએ. ખાસ કરીને ચોમાસાની ઋતુ દરમિયાન અને ઝાડાના રોગચાળા દરમિયાન પૂરતો જથ્થો રાખવો જરૂરી છે. ઝાડા અટકાવી શકાય છે. જો શરૂઆતના 6 મહિનાની ઉંમર સુધી ફક્ત સ્તનપાન કરાવવામાં આવે. બાળકને ખોરાક આપતા પહેલાં, ખોરાક રાંધતા પહેલા હાથ બરાબર રીતે ધોવાથી, રાંધવા માટેના વાસણો અને બાળકને ખોરાક આપવા માટેના વાસણો સારી રીતે ચોખ્ખા રાખવાથી, ખોરાક ઢાંકીને રાખવાથી, 1 કલાકમાં જ તાજો બનાવીને ખોરાક ખાવાથી, ઘર અને ઘરની આજુબાજુનો વિસ્તાર ચોખ્ખો રાખવાથી અને કચરાનો બરાબર રીતે નિકાલ કરવાથી માખીનો ઉપદ્રવ થતો નથી. ઘરમાં સંડાસ બંધાવીને તેનો ઉપયોગ કરવા માટે કુટુંબોને સલાહ આપો. ઝીંક પ્રોટોકોલ. નાના બાળકોમાં ઝાડાથી થતા મૃત્યુ અટકાવવા અને ઝાડાની ગંભીરતા ઘટાડવા ઝાડાની સારવાર માટે 2 મહિનાથી મોટા બાળકો માટે ORS ની સાથે નીચે સૂચવ્યા પ્રમાણે 14 દિવસ સુધી ઝીંક ટેબ્લેટ આપવાની ભલામણ કરવામાં આવે છે. ઝીંક ની ગોળી સબ સેન્ટર પર આપેલ દવાઓમાં સમાવિષ્ટ છે. ઝીંક ની ગોળી 20 મિલીગ્રામ પાણીમાં ઓગળી જાય તે પ્રકારની છે. ઝીંક ની ગોળી ઝાડાની સારવાર માટે બાળકને લાવવામાં આવે તે જ દિવસથી આપવાની છે. ઝીંક ની ગોળીનો 14 દિવસનો કોર્સ હોય છે. ઝાડા બંધ થઈ જાય તો પણ કોર્સ પૂરો કરવાનો રહે છે. ઝીંક ની ગોળીનો ડોઝ માત્રા 2 માસથી 6 માસની ઉંમરના બાળકને રોજ અડધી ગોળી માતાના દૂધમાં ઓગાળીને, 7 માસથી 5 વર્ષના બાળકોને રોજ 1 ગોળી પાણીમાં ઓગાળીને, બાળકને ભોજન વારે વારે આપો, વધારે આપો, તેલ નાખીને આપો. બાળક માટે આહાર 2 વર્ષ અને ત્યારબાદ દિવસમાં 3 વખત ઘરમાં બનતો ખીરાક આપી, ઉપરાંત વચ્ચે 2 વખત પોષક નાસ્તી આપી. દાંત, કેળાં, ચીકુ, કેરી, પપૈયું, ઈંડા. યાદ રાખો, બાળક આપેલું બધું ખાઈ લે તે માટે ધ્યાન આપો. દર વખતે ખાતાં પહેલાં સાબુથી હાથ ધોવાની બાળકને ટેવ પાડો. પહેલી 2 વર્ષ સુધી બાળક માગે તેમ ધવડાવવાનું ચાલુ રાખો. ઘરમાં બનતા ખોરાકમાંથી બાળકને આપો. એક સાથે 1.5 વાટકી, દિવસમાં 5 વખત. જાડી દાળમાંથી કે તેલ નાખીને તેમાં મસળીને રોટલી કે ભાત આપો. અથવા થી કે તેલ નાખીને ખીચડી આપો. રાંધેલા શાકભાજી તેમાં મેળવો અથવા દૂધમાં રાંધેલી સેવ, ખીર કે હલવો અથવા દૂધમાં રાંધેલી ધાન અનાજ ની રાબ આપી. અથવા બાફીને ચોળેલા બટેટાં કે એક કેળું ચીકુ કે કેરી આપો. યાદ રાખો, બાળકની બાજુમાં બેસો અને બાળકને આપવામાં આવેલો ખોરાક પૂરો કરવામાં મદદ કરો. બાળક ખાવા બેસે તે પહેલાં તેના હાથ સાબુથી ધોઈ નાખો. 6 થી 12 માસ સુધી બાળક માગે તેમ ધવડાવવાનું ચાલુ રાખો. 1 વખત 1 વાટકી, દિવસમાં 3 વખત. પાણી નાખ્યા વગરના ગળ્યા દૂધમાં મસળીને રોટલી કે ભાત આપો. અથવા જાડી દાળમાં ઘી કે તેલ નાખીને તેમાં મસળીને રોટલી કે ભાત આપો. અથવા ઘી કે તેલમાં મસળીને ખીચડી આપો. તેમાં બાફેલા શાકભાજી મેળવો અથવા દૂધમાં રાંધેલી સેવ, ખીર કે હલવો. અથવા ધાન અનાજ ની દૂધમાં બનાવેલી રાબ આપો. અથવા બાફીને ચોળેલા બટેટાં કે એક કેળું, ચીકુ કે કેરી આપો. યાદ રાખો, બાળકને તમારા ખોળામાં બેસાડીને દરેક વેળાએ ખવડાવતાં પહેલાં તમારા અને બાળકના હાથ સાબુથી ધોઈ નાખો. જન્મથી 6 મહિના સુધી બાળક દિવસે અને રાત્રે જ્યારે માગે ત્યારે ધવડાવો.
24 કલાકમાં ઓછામાં ઓછું 8મી જા ધવડાવો. ધાવણ સિવાય અન્ય ખોરાક કે પ્રવાહી ન આપવા, પાણી પણ નહીં. યાદ રાખો, બાળક માદુમ હોય તો પણ તેને ધવડાવવાનું ચાલુ રાખો. માંદગી પછી બાળકને પોષણયુક્ત તથા વધારે આહારની જરૂર છે. આરોગ્ય વિષય તમામ જાણકારી માટે અને આરોગ્યની વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષા વિષયક, જેવી કે MPHW, FHW, સેનેટરી ઇન્સ્પેક્ટર, સ્ટાફ નર્સ, ફાર્માસિસ્ટ, લેબ ટેકનિશિયન, CHO, મુખ્ય સેવિકા આંગણવાડી વર્કર, CDPO ના અભ્યાસક્રમ માટે ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.